અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે ને તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જેને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મેં મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ, અને એટલા માટે ધ્યાન રાખજો. કોઈને પણ થાય કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આમ કેમ કહ્યું? તેમણે એમ કેમ જણાવ્યું કે જો ધ્યાન ન રાખ્યું તો દીકરીઓ સ્કૂલેથી પણ ભાગી જશે? હજી થોડા દિવસ પહેલાં જ ભાજપના સાંસદ અને જાણીતા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દીકરીઓ લંગૂરની સાથે કેમ ભાગી જાય છે. હજી આ બોલ પૂરા થયા નથી ત્યાં પાટણમાં લેઉવા પટેલ સમાજની સભામાં આનંદીબેન પટેલે જણાવ્યું કે તમારી જોડે બેઠેલી દીકરીનો ફોન આવે તો પછી બાજુના રૂમમાં જઈને વાત કરવા લાગે તો માતા પિતાએ ફક્ત ચોંકવાની નહીં, ચેતવાની જરૂર છે. આ વાતને આધાર બનાવીને કંઈ દરેક દીકરી પર શંકા કરવાની જરૂર નથી, પણ આજે તમારી સમક્ષ ફોન પર દરેક સાથે વાત કરતી તમારી દીકરી પછી જ્યારે કોઈ ફોન આવવા લાગે ત્યારે બીજા રૂમમાં જઈ વાત કરવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે જરૂર કશું કરન થઈ રહ્યું છે. અહીં કોઈ દીકરી પર ચોકી પહેરો રાખવાની કે તેના પર શંકા કરવાની વાત નથી, પરંતુ મા બાપે આ બાબતને એક ચેતવણીના સંકેત તરીકે જોવી જોઈએ. તેમણે સૌથી પહેલાં બીજું બધું નહીં પણ પોતાનો વ્યવહાર તપાસવો જોઈએ કે દીકરી સાથે આપણા વ્યવહારમાં ક્યાં ખામી રહી ગઈ છે. જો આ સમયે મા બાપ ધ્યાન ન આપી શકે ને દીકરીના વ્યવહારમાં થયેલું પરિવર્તન પામી ન શકે તો પછી દીકરી જતી રહી તેની પાછળ રોવાનો કોઈ અર્થ નથી. આમ સળંગ બીજા પાટીદાર આગેવાને અઠવાડિયાથી પણ ઓછા સમયમાં દીકરી પર નજર રાખવા માટે કરેલી ટકોરના પગલે કડવા પાટીદારથી લઈ લેઉવા પટેલ સમાજમાં ગણગણાટ વધી ગયો છે. આજે દીકરીને લઈ વાત એ હદ સુધી આગળ વધી છે કે પાટીદાર આગેવાનો પણ હવે દીકરી હાથમાંથી ન જવી જોઈએ તે વાત ઉચ્ચારી રહ્યા છે. આ બધા પાટીદાર સમાજના આગેવાનોની વાતનો સૂર એવો નીકળી રહ્યો છે કે પાટીદાર દીકરી હાથમાંથી નીકળી રહી છે. દરેક પાટીદાર મા બાપની ફરજ છે કે દીકરી હાથમાંથી નીકળી કઈ રીતે જાય તે જુએ, તેને કેળવણી જ એ રીતે આપે કે આવી કોઈ સ્થિતિનો સામનો કરવાનો જ વારો ન આવે. આજે મા બાપે દીકરીને એવી કેળવણી આપવી જોઈએ કે તે દરેક વાતચીત કરતી હોય તો દીકરી તેમની સામે જ કરે. હિન્દી ફિલ્મોમાં જે રીતે દીકરીને ફોનના રવાડે ગયેલી બતાવવામાં આવે છે તેનું બિલકુલ અનુસરણ ન કરે. તે ફિલ્મ છે, વાસ્તવિકતા અલગ જ બાબત છે. દરેક મા બાપ યાદ રાખે કે મુગ્ધાવસ્થા દીકરીની છે, તેમની નથી. અહીં કંઈ દીકરી પર ચોકી પહેરો કે ઝાપતો રાખવાની વાત નથી, પરંતુ દીકરીને ભટકતી રોકવા માટે મા બાપના સ્તરે થતા પ્રયત્નમાં કોઈ જ કચાશ ન રહેવી જોઈએ. કોઈ પણ કિશોરી યુવતી અને પછી મહિલા બંને તેમાં સમયગાળો એવો હોય છે જેમાં તે દિવા સ્વપ્નમાં રચતી હોય છે. આ સમય લાગણીના આવેગમાં સારાનું પણ ભાન ગુમાવી બેસતી હોય છે. તેને કારણે દીકરીના મા બાપની જવાબદારી આ સમયગાળામાં વધી જાય છે. તેની લાગણી જોઈને જરૂરિયાતોનું મા બાપે પ્રતિબિંબ પાડવાનું હોય છે, તેની વાતો સાંભળવાની હોય છે, તેના ઈરાદા કેળવવાના હોય છે, તેના મિત્રોની જાણકારી રાખવાની હોય છે, તેમની સાથે પણ જરૂર પડે તો સંવાદ સાધવાનો હોય છે. ઘણી વખત દીકરીના મિત્રોના માઇન્ડસેટના આધારે પણ દીકરીની મનોસ્થિતિનો ખ્યાલ આવતો હોય છે. આ સમય એવો હોય છે જ્યારે દીકરીને મા બાપે હૂંફ આપવાની હોય છે, તેને લાગણીઓને અને ઉર્જાને એક દિશા આપવાની હોય છે. સતત ટોક કરવાથી કે તેને ગુસ્સામાં ગમે તેમ કહેવાથી તમે કશું જ નહીં મેળવી શકો. તેને કારણે તમારી દીકરી તમારાથી દૂર થશે. દીકરી યુવાન થતી હોય એટલે તેના અનેક અરમાનો હોય છે, તેમાં પણ પાછી ટીવી સિરિયલો અને હિન્દી ફિલ્મોની અસર હોય છે. અહીં મા બાપની ફરજ છે કે દીકરી આ અસરમાં વહી ન જાય. આ માટે તેઓ દીકરીને પહેલાં તો ઘર સાથે જોડાયેલી રાખે, કુટુંબ સાથે જોડાયેલી રાખે. મા બાપ પોતે બધે કુટુંબના સભ્યોના ત્યાં નિયમિત રીતે તેમના સંતાનોને લઈને જાય, તેમના સંતાનો તેમને ત્યાં આવે અને તેના લીધે ઘરોબો જળવાયેલો રહે. આ જ રીતે સમાજના કાર્યક્રમમાં આપણે જોડાવું જોઈએ. આપણે જોડાઈશું તો આપમેળે દીકરા અને દીકરી બંને સમાજ સાથે જોડાયેલા રહેશે. પણ જો આપણે જ સમાજના કાર્યક્રમ સાથે જોડાયેલા નહીં હોય ને સમાજ શું છે તે દીકરીને નહીં બતાવીએ તો પછી દીકરી ક્યાંથી સમાજનો હિસ્સો બનશે? સમાજ સાથેનું જોડાણ તૂટે એટલે ગયા જ સમજો. આજે કેટલાય પાટીદાર મા બાપનો તેમની દીકરીઓ સાથે પૂરતો સંવાદ જ હોતો નથી અને તેને કારણે દીકરી પ્રેમજાળમાં ફસાય છે, તેની સાથે બીજા દુર્વ્યવહાર કરી જાય છે. પણ જો આપણે આપણી દીકરીને આપણો સંવાદ અને સામાજિક જોડાણ મજબૂત હોય તો આવી સ્થિતિનું સર્જાય જ નહીં. તેથી પુત્રીઓને શિક્ષણ આપો, સંસ્કાર આપો, મજબૂત બનાવો અને સમાજના કુરિવાજોનો
સામનો કરો તેવી બનાવો. દીકરીને એવા સંસ્કાર આપો કે તે સાસરિયાઓની સેવા કરે, પરંતુ તેની સાથે ત્યાંના કુરિવાજો હોય તો તેનો સામનો પણ કરે. એટલી હિંમત આપો કે કોઈ દહેજ ભૂખ્યાના ત્રાસથી તે કદી આત્મહત્યા ન કરે. દીકરીમાં સંસ્કાર હશે તો તેના સાસુ સસરાને વૃદ્ધાશ્રમનો દાડો જોવાનો નહીં આવે. તેને વૃદ્ધની સેવા કરવાના સંસ્કાર આપજો. આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી છે અને તેનું એક કારણ દીકરીઓને સંસ્કાર મળતા નથી તે પણ છે. મને પોતાને વૃદ્ધાશ્રમો ગમતા જ નથી. મને વૃદ્ધાશ્રમોના ઉદ્ઘાટન માટે ઘણા આમંત્રણ મળે છે, પરંતુ મને તે પસંદ નથી. વૃદ્ધાશ્રમ સામાજિક વિઘટનનું ઉદાહરણ છે.